સ્વાગત છે। આજે તારીખ 15 સપ્ટેમ્બર 2024 રવિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આગામી અઠવાડિયામાં ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ભારે વરસાદની સંભાવના છે। આ ડિપ્રેશનની અસર 17 સપ્ટેમ્બરથી જોવા મળી શકે છે, જેને લઈ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમુક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું પણ પડી શકે છે। તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, તો તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની સંભાવના છે। જ્યારે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તો મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે। તેમજ 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ તથા ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તથા દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। તેમજ આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। દીવ, ઉના, કોડીનાર સહિત રાજુલા, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ ગઈકાલે પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં અમરેલીના મિતિયારા, બાબરકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જ્યારે રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો છે। તેમજ ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તેમજ સુરતના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિત પલસાણ અને બારડોલી સહિત વિસ્તારોમાં પણ ગઈકાલે વરસાદી માહોલ રહ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।